काभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमं विचिन्तये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। मूकं करोति वाचालं पङ्गुं लयते गिरिं यत्कृपात्महं वन्दे परमानन्दमाधवम् परमानन्दमाधवम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ॐ अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बेगड़ी प्रभु स्मरण। स्वामिनारायण 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 लक्ष्मीनारायण 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 लक्ष्मीनारायण
લક્ષ્મી નારાયણ 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 નર 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 નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ સીતારામ રામ રામ બड़े भाव से રામ 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 રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતારામ 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 રામ રામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે રામે નારાયણ સ્વામી 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 નારાયણ ઓમ અવતારણી શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ અવતારિણે શ્રી લક્ષ્મી નારાયણાય નમો નમઃ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ નિજ સિંહાસનમાં વિરાજમાન સર્વના કરતા હર્તા સર્વે કારણના કારણ સર્વે અવતારના અવતારી ભગવાન ષડેશ્વર સહજાનંદ સ્વામી સ્વરૂપ સર્વના સંકલ્પ અને સિદ્ધ કરતા એવા સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને લક્ષ્મી નારાયણ દેવ એમના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને આદિ અવતારોના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીજીના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને આજની આ મહાપવિત્ર સભાની અંદર જેમનો વિશેષ દિવસ છે આ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1000 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને આજની આ સભાની અંદર ઉપસ્થિત સર્વેશ્વરજી મહારાજના એકાંતિક
સર્વે લાડેલા ભક્તજનોના હૃદયમાં ભગવાન શ્રી હરિ વિરાજમાન છે. એમના શ્રી ચરણમાં મારી પ્રાર્થના વંદન સાથે આપ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ખરેખર ધન્ય છે આજના દિવસને અને ધન્ય છે આજની આ ઘડીઓને કે ભગવાન શ્રી હરિના અરૂડા રૂપાળા ભગવાનના આશ્રયની અંદર, નિશ્રાની અંદર બેસી અને ભગવાનનું સ્વરૂપ અને ભગવાનના રૂપ અને ભગવાનના ગુણ અને કીર્તનનું આપણે સૌ ભક્તજનો દર્શન કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, ભજન કરીએ છીએ. આજનો અતિશય અતિ પવિત્ર દિવસ અને એમાંય શ્રીજી મહારાજે જે વડતાલની અંદર સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પદે જે સ્થાપના પરમ પૂજ્ય ધર્મર ધુરંધર 1008 રાકેશ પ્રસાદજી મહારાજનો પટ્ટા અભિષેકનો આજનો દિવસ છે. સમગ્ર વડતાલ દેશ અને વડતાલ દેશ ગાદી અંદર આવતા જેટલા મંદિરો છે, અનુયાયીઓ છે, આજના દિવસે વિશેષ કરીને મહારાજજીનું પૂજન કરે છે. આપ સૌ ભક્તજનો મહારાજ ઠાકુરજીના દર્શન કરી રહ્યા છો, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી રહ્યા છો. ખરેખર એ ભગવાન અતિ દયાળુ અને અતિ કરુણા નિધાન છે. જે પરમાત્માના દર્શન કરે છે, જે પરમાત્માની આગળ ભજન કીર્તન કરે છે, એના ઉપર શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન મુદ્રાએ કરીને અમયમય દ્રષ્ટિ કરાવે છે. પરમાત્માના એ દિવ્ય ગુણો તરફ જવું છે. તત્પૂર્વે પરમ પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીના પટ્ટાભિષેક વિશે આપ સૌ ભક્તો જ્ઞાનવાન છો, જાણો છો, જાણકાર છો અને મારા કરતા બધા વડીલ છો. રાકેશ પ્રસાદજી મહારાજશ્રીને આજે 20 વર્ષ પૂર્ણ કરી અને 21મા વર્ષની અંદર પ્રવેશ કરે છે. તે નિમિત્તે આપણે સૌ ભક્તજનો એમનું ભાવ પૂજન કરીશું. પરંતુ આજે પાછો કંઈક વિશેષ દિવસ છે અમેરિકાનો. સુપરમેન કે સુપર બોલ, એવું એનો મહિમા વધારે જ ગણાય છે. હા, જે હોય તે સમયના આધારે જે ચાલતું હોય એને નમસ્કાર કરતો રહ્યો. પણ જે દિવસે માનવ જીવન એ સુપર બોલમાંથી કે એ સુપર બોલના ખેલાડીઓ પાસેથી આપણે ગુણ લેવા જેવો છે કે વર્ષમાં 2 વખત આવે છે પણ ભજન કરતા વાળાને બેહાડી દે છે. આપણે ગુણ લેવું. પણ શાસ્ત્રકારોના આધારે 4 વાત એ સત્ય સનાતન છે કે જે મનુષ્યના આ દેહે કરીને આ જીવાતમાં 84 લાખ યોની ભ્રમણ કરતો સદ ભક્ત થઈને મનુષ્ય અવતારમાં અવતરણ કરે છે. ત્યારે ભગવાનનું ભજન કીર્તન કથા વાર્તા ના યોગ્ય કરીને ભગવાનનું યથાવત જ્ઞાન, યથાવત મૂર્તિ, યથાવત એ સાંગોપાંગ એનું જ્ઞાન સમજીને ભજન કરતો થાય છે. બસ આપણી જિંદગી એવી જ છે. જે સુપર બોલની અંદર જે દડો છે ને એના જેવી આપણી જિંદગી છે. ઘડીક કોકના હાથમાં જઈએ ને ઘડીક કોકના હાથમાં જઈએ છે. બસ તદવત આપણો જન્મના ફેરા છે. સારા વ્યક્તિના હાથમાં આવીએ
તો એ સારી રીતે પકડે, બાકી તો આમથી તેમ થકે. પંચ વિષયરૂપી બોલ અને પંચ વિષયરૂપી જે દળો છે, એ પંચ વિષયરૂપી દડાને કેટલા જીવ, કેટલા એ જે ખેલાડીઓ છે, કેટલા પકડે છે, આપણે ધાર્મિકતાની વસ્તુથી જોઈએ. પણ વાલા ભક્તજનો, અદ્ભુત આ ગ્રંથ મહાત્માની અંદર, ભક્ત ચિંતામણીની અંદર આચાર્યશ્રીનો મહિમા બતાવતા અનેકવિધ વાત કરી છે. રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ તેમના સુત સારા સુખધામ એવું ગણી અને દત્તક લીધા છે અને એમને ગાદી અર્પણ કરી છે. આચાર્ય પદ સ્થાપન કરાયું છે અને આચાર્ય પદ મળ્યા પછી બંનેને દેશ વિભાગ આપ્યા છે, ઉત્તર અને દક્ષિણ. આ બીજું અંદર ખાલી એ વસ્તુને નમન કરવાનો છે અને નમન કરીને આગળ જવાનું છે. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત લખ્યું અને અદ્ભુત લખ્યા પછી એની અંદર વાત કરી કે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં વાત કરી કે ગોપાળાનંદ સ્વામીના હાથમાં બંને કાંડા સોંપ્યા અને આજ્ઞા કરી કે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. આખા સત્સંગને સ્વામીના હાથમાં સોંપી અને મહારાજે પોતાની લીલા સમાપ્ત કરી અને દિવ્યધામની અંદર પધાર્યા. આ વાત પૂરી થઈ. પરંતુ શ્રીજી મહારાજે પોતાના જીવનની સમકાલીન જે ક્ષણો હતા, જે અવતાર કાર્ય હતું, એ અવતાર કાર્ય પૂર્ણ કરવાની માટે મહારાજ એક સ્થાને કે બેઠા નથી. નાની ઉંમરમાં ઘર ત્યાગ કરી જીવ પ્રાણી માત્રને સુખ આપવાને અર્થે મહારાજ વન વિચરણ ભટકતા ભટકતા વન વિચરણ કરતા 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 તમારા ને મારા જીવના કલ્યાણને અર્થે લોજ આવીને બેઠા. સુખાનંદ સ્વામીને મળ્યા અને પછી જે આખા એ સંપ્રદાયની દિવ્યતા અને ભવ્યતા અને પોતાનું જે અવતાર કાર્ય હતું, એ અવતાર કાર્યની અંદર સ્વયં પ્રભુ પરમાત્મા એ પોતે લાગ્યા છે. મુક્તો, મુમુક્ષુઓ, સાધક, આ બધાને લઈ ભગવાન શ્રી હરિ પોતાના કાર્યની અંદર જોડાયા છે. પોતાના કાર્ય જ્યારે પૂર્ણ થયું એની અંદર એ સમકાલીન ભગવાન શ્રી હરિની સાથે ઘણા બધા હરિભક્તો હતા અને હરિભક્તોની સાથે રહી મહારાજ રમોજ અને આનંદ કરતા. અત્યારે સમય રીંગણાનો છે, શાકુત્સવ ચાલે છે ઇન્ડિયામાં ને અમેરિકામાં. એ જ એવી એક વાત શ્રી હરિચરિત્ર અમૃત સાગર અને શ્રી હરિચરિત્ર ચિંતામણીની અંદર અને ભક્તિ ચિંતામણીના આધારે જો વાત કરીએ તો મહારાજે પોતાના અનુયાયી અને આશ્રિતોને સુખી કરવાને અર્થે અનેક લીલાઓ કરી છે. જે લીલાઓ તમને ને મને ખાલી જણાય, મનાય, પણ એના પાછળનો હાર્દ અને એના પાછળની દિવ્યતા છે ને, ક્યાંક જે મહાત્મ્ય સમજીએ તો કદાચ એક કટાક્ષની અંદર એક ક્ષણ માત્રમાં જ એ પરમાત્માના કાર્ય અને પરમાત્માના અવતારનું રૂપ બતાવી દે છે. મહારાજ ગામડે ગયા, ઘણા બધા હરિભક્તને રાજી કરતા 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 ગામડાઓ વિચરણ કરતા કરતા મહારાજ ગુડેલ ગામ પાસે, ગુડેલ ગામ છે ને વડતાલની આજુબાજુમાં, ગુડેલ જેવું કંઈક ગામ છે, મને યાદ છે ત્યાં સુધી. હા, ભાલ પ્રદેશમાં છે. ગુંતાલ છે, ગુડેલ નથી, વડતાલની આજુબાજુમાં. એ ગુડેલ ગામની અંદર મહારાજ પ્રવેશ કર્યા હરિભક્તોને લઈ અને ત્યાંથી નીકળ્યા. અને ગુડેલ ગામની પાદરની અંદર એક વાડી હતી. એ વાડીમાં મહારાજ ઉતર્યા અને ત્યાં ઉતરી એ જ કથા કે જે ગઈ વખતે આપણે કથા શ્રવણ કરી હતી. ગઈ વખતની કથા યાદ રહી ગઈ ને તમને? નહીં? સમરમાં આવે, ખાટી મીઠી લાગે, મહારાજે બે કેરીએ કરીને કલ્યાણ. હા, એ કેરીઓ હતી ને હવે કંઈક રીંગણ નીકળે છે આ કથામાં. હા, કંઈક તો પોતું ભરવું ને,
શ્રીજી મહારાજ કે સત્સંગમાંથી કંઈક લઈને જાઓ. સંતો એક દિવસે કથા કરતા હતા ને કહેતા હતા કે કથામાંથી કંઈક લઈને જાઓ. તો બધા શું લઈને જાય? તો કોકે મંજીરા લીધા, કોકે ખંજરી લીધી, કોકે કોકની ચપ્પલ લીધી, કોકે કોકનું કંઈક લીધું ને પણ લઈને ગયા. આજની કથા બહુ અદ્ભુત છે. જે ચરિત્રો છે ને એ સમજવા જેવા છે. ને મહારાજ એ વાડીમાં ઉતર્યા છે. એ વાડીમાં ઉતરી ને તો વાડીવાળા પાસેથી 2 મણ વૈતાંક લીધા છે. કેટલા? 2 મણ વૃત્તાંક લીધા છે. ત્યારે મહારાજે પૂછ્યું કે 2 મણ આપો. હરિભગતે કે જે મોમુક્ષ જેવું હશે, કે જે કઈ ભગવત સદગ્રસ્ત હશે, કે વાડીનો માલિક હશે, એને આપ્યો મહારાજને. અને મહારાજ તો કોઈનું રાખે નહીં ને. વ્યવહાર તો મહારાજે તો શિક્ષાપત્રીમાં લખ્યું વ્યવહાર કરવાનો હોય તો લેખિત કરવો. એટલે મહારાજ પોતે જ આજ્ઞા કરતા હોય ને પોતે મહારાજ વ્યવહાર કરતા હોય. એટલે મહારાજે 2 મણ રીંગણા લીધા અને પૂછ્યું આના કેટલા રૂપિયા થયા? તો પેલા એ કીધું મહારાજ આના તો 2 રૂપિયા આપવા. કેટલા? 2 રૂપિયામાં 2. તે સમયમાં ને 2 રૂપિયા આપવાના થયા. એટલે મહારાજ રમોજ કરતા કરતા ગઢપુર આવતા હતા, આનંદમાં હતા. કંઈક લીલાઓ કરવાની હતી. પોતાનો સ્વભાવ છે એ સહજાનંદ છે. સહજ સ્વભાવે કરી મહારાજ એ જીવાત્માઓને આનંદની અનુભૂતિઓ આપતા હતા. 2 મણ રીંગણા લીધા, એના 2 રૂપિયા આપવાના થયા. તો 2 રૂપિયા આપવાના થયા એટલે મહારાજે કહ્યું કે આને વૈતાંગના 2 રૂપિયા આપો. આને વૈતાંગના 2 રૂપિયા આપવાના છે. કોઈની પાસે હોય તો આપો. હવે 2 રૂપિયા હાટું એ ષડેશ્વર ભગવાન સહજાનંદ સ્વામી કોકને એમ કે 2 રૂપિયા હોય તો આપો. મનાય? તમને મને વાત મનાય? મહારાજે તો કે અન્ન વસ્ત્ર ને આબરૂ કરીને આપી દેતા. 2 રૂપિયા હાટું હાથમાંથી વીંટી આપી દીધું હોત તો. 2 રૂપિયા માટે હરિભક્તની પરિકાષ્ઠા લીધી. જે સાથે સહભાગી હતા સદગ્રસ્તો, સદભક્તો, સંતો, મહાત્માઓ, એને કીધું 2 રૂપિયા આપવાના છે. કોઈની પાસે હોય તો આપો. પણ તે સમયે એવું બન્યું કે કોઈની પાસે 1 પૈસોય પણ ન મળે. 1 પૈસો, 2 રૂપિયાની તો ક્યાં વાત રહી? 1 પૈસોય ન મળે. લ્યો, મહારાજ તો એવું કે રાજા, દેવ અને ગુરુના અર્થે જાય તો ખાલી હાથે જવું નહીં. તો આ બધા ગયા છે તો ખાલી હાથે ગયા હશે? હશે તો ક્યાંક હશે ને. નિષ્કુળાનંદ સ્વામીની કથામાં આવે છે કે મીઠાની ખાડીમાં જતા હતા ને પગડખમાં પૈસા મૂકેલા હતા. એવા કોકની પાસે હશે નીકળ્યા હશે. એટલે મહારાજે કીધું કોકની પાસે તો આપો. કહે છે સ્વામી મહારાજ અમારી પાસે 1 પૈસોય નથી. તેથી સોમલા ખાચર બોલ્યા મહારાજ એ વૈતાંગને રહેવા દો, નથી લેવા. આપણી પાસે પૈસા નથી ને તો નથી લેવા. કે એવું વાત કરે તેવામાં તો કોઈ હરિભક્ત એ આવી અને મહારાજની આગળ 2 રૂપિયા પગે લાગી અને 2 રૂપિયા મૂક્યા. જો પૈસા નહોતા તો સુરા બાપુ કહે છે મહારાજ આપણે પછી લઈશું, અત્યારે લેવાની જરૂર. મહારાજ કહે છે અત્યારે જ લેવું છે. પૈસા હોય તો ઠીક, ના હોય તો ઠીક, પણ લેવા તો અત્યારે જ. તે જ સમયે એક ભગવત ભક્ત આવ્યા અને મહારાજને પગે લાગ્યા અને 2 રૂપિયા મૂક્યા. 2 રૂપિયાની કિંમત કેટલી? સોમલા ખાચર, એબલ બાપુ ને એવા બધા મોટા મોટા રાજદરબારો, મોટા મોટા હરિભક્તો હતા કે જે આજે સુવર્ણ અક્ષરે લખાયા હોય, એનું દાન લખાયું હોય, એનું સમર્પણ લખાયું હોય, એનું દાયિત્વ પરિપૂર્ણ કરતા હોય, એવા ભગવત ભક્તના આજે ઇતિહાસો લખાઈ ગયા હોય, એવા 2 હરિભક્ત, એવા ભક્તો પાસે 2 રૂપિયા ન હોય એવું કોઈ દાડે થયું નથી. મહારાજ તો કહે છે અમારી સાથે અમારું ભજન કરી, અમારું ભક્તિ કરી, એ કોઈ દાડે ખાલી હાથે જાય નહીં. એટલે ભગવાનની ભક્તિ કરતા પણ કદાચ 2 રૂપિયાની ખોટ પણ પડે. આ કથા પરથી આટલો ગુણ લેવો. તે જ સમયે એક ભગવત ભક્ત આવ્યો. ભગવત ભક્ત આવી ભગવાનને પગે લાગી અને ભગવાનની આગળ ચરણ ભેટ મૂકી. તો કેટલા મૂક્યા? બરાબર 2 પૈસા. વાતમાં લખ્યું છે કે મહારાજને પગે લાગીને આગળ 2 રૂપિયા મેલ્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું આ 2 રૂપિયા લ્યો અને વાડીવાળાને આપો. જેવા આયા એવા પાછા આપ્યા ને વૈતાંક લઈ લીધા.
એટલે જે રીંગણા 2 મણ હતા ને એ લીધા. એટલે 2 રૂપિયામાં 2 મણ રીંગણા લીધા. એ ઉપાડ્યા કોણે હશે? વિચારતા આવે ને. હવે ઘોડા કેટલા હોય? તે સમય તો અશ્વપાલ હતા ને, અશ્વ હતા. એટલે જેની જગ્યાએ ભાગે પડતે જે કીધા હોય આપી દીધા હશે. એટલે બધા લઈને નીકળ્યા. અને પછી તે 2 રૂપિયા આપીને પણ મણ વેતાંગ લીધા. 2 મણ વેતાંગ લીધા. અને ગુડેલ ગામ પધાર્યા. ત્યાં જીવાભાઈ આદિક હરિજનો સમયો લઈને આવ્યા ને વાંચતે ગાજતે ગામમાં ગયા. રીંગણા લઈને મહારાજ પોતે ગામમાં પ્રવેશે છે. હા, લ્યા કેવા દયાળુ હશે કે જે ગામમાં જાય છે એ ગામમાં શાક લઈ જાય છે. આમાં ભગવાન જોયા? ભગવાન બહુ દયાળુ છે. અને એટલે જ કહેવાય છે કે આ ભગવાનની દયાળુતા, આ ભગવાનની કૃપા, આ ભગવાનના આશીર્વાદ, આ ભગવાનના એ ભગવાનનો આશરો જે મળ્યો હોય એનો મહિમા જાણી લેવો. 2 મણ રીંગણા દીધા. મહારાજ ગામમાં પ્રવેશ્યા. અને પાછા સામેવાળા પણ જીવાભાઈ હતા, એ અધિક ભક્તો હતા ને, એ બધા સામોઈઓ લઈને આવ્યા. એટલે વાસ્તે ગાસ્તે અંદર પ્રવેશ્યા. પછી હરિજનો રસોઈનો સામાન લાવ્યા. ત્યારે મહારાજે પોતે ઘીમાં શાક કર્યું ને સાધુઓને શીરો કર્યો. મહારાજે શાક બનાવ્યું અને સંતો મહાત્માઓએ શીરો બનાવ્યો. પછી મહારાજ જમ્યા અને સંત પાર્ષદ તથા ખાટી સ્વર સૌને જમાડ્યા. અને ત્યાં રાત્રિ રહીને પછી ધોલેરે જઈને ચાલ્યા. અને તે ફરતા ફરતા મહારાજ ગઢપુર આવ્યા. કથા પૂર્ણ થઈ. કથાની વાર્તા છે ને વાર્તાની કથા પણ થાય ને કથામાંથી ઘણી બધી સિદ્ધાંત પ્રાપ્ત થાય છે. આની અંદર વાત કરી કે મહારાજે એમ કીધું કે વૃત્તાંક બહુ સારા છે. કેટલા રૂપિયાના છે? તો કે 2 રૂપિયાના. કેટલા? તો કે 2 મણ. એટલે 1 રૂપિયાનું 1 મણ થયું. સ્વયં પરમાત્મા ષડેશ્વર સહજાનંદ સ્વામી જ્યાં વિરાજમાન હોય ત્યાં લક્ષ્મીપતિ નારાયણ ઉભા હોય. અને એ ભગવદ ભક્તોને આગળ એમ કહે કે 2 રૂપિયા હોય તો આપો. જુઓ મહારાજની કેવી દયાળુતા છે, મહારાજની કેવી લીલા છે કે એ લીલાને સમજતા હજુ વિચાર કરવો પડે કે મહારાજ સ્વયં સરયુ નદીની અંદર પડ્યા તો તરતા તરતા બહાર નીકળ્યા. ચીબડાનો ભારો માથે મૂક્યો તો 1 વેદ ચીબડાનો ભારો ઊંચો. તો તે સમયે તાળી વગાડી હોત તો 2 રૂપિયા નો લખ્યા હોત. હે, તમને ને મને એ શક્તિ અર્પણ થઈ ગઈ હોત. મહારાજ અરે 2 રૂપિયા શું 5 રૂપિયા આપું, 6 મણ ઉપાડો કે આપણે 6 મણ ઉપાડે. પૈસા દઈતા જાણે, 6 ઉપાડે કોણ? વજન ઉપાડે કોણ? દેતા તો દઈ જાણે. અને મહારાજે 2 મણ રીંગણા આપ્યા, લીધા અને 2 રૂપિયા માગ્યા. લ્યો 2 રૂપિયા માગ્યા ને એના પાછળનું કારણ એવું બતાવે છે મારી દ્રષ્ટિ પ્રમાણે. અને ભગવાનના જે ઐશ્વર્ય 6 અંગ છે એના દ્રષ્ટિ પ્રમાણે મને એવું લાગે છે કે પરમાત્માએ 2 રૂપિયાની માટે પણ એ ભગવદ ભક્તનો, એ જીવાત્માનો ધન લઈ અને એનું ધન શુદ્ધ કર્યું છે, એનો પ્રારબ્ધ બદલાઈ નાખ્યો. 2 રૂપિયામાં આવે શું? અત્યારે છોકરો ચોકલેટ માંગે તો 2 રૂપિયામાં શું આવે? રૂપિયાની વાત કરો છો, ડોલરમાં તો કેટલું આવે, ડોલેટરીમાં જાવ તો. પણ તે સમયમાં 2 રૂપિયા એ મોંઘા, એ મોટા, એ અમૂલ્ય, એ રૂપિયા મહારાજે માંગ્યા. અને એ 2 રૂપિયા જે હરભગવત ભક્ત ચરણમાં આપ્યા એ જ ને એવા એ ભગવત ભક્તના પૈસા લઈને રીંગણામાં નાખ્યા. તોય એ ભગવદ ભક્તને પરમાત્મા સંત હરિભક્તોનો અભાવ અગુણ આવ્યો નહીં. કેમ? તો કે ભગવાનને અર્પણ કર્યા પછી એ પૈસા રીંગણામાં વપરાણું, તેલમાં વપરાણું, માટીમાં વપરાણું, ઘીમાં વપરાણું, જેમાં વપરાણું એમાં, પણ કોના અર્થે? ભગવાનના અને ભગવાનના સંત અને ભગવાનના ભક્તોના અર્થે વપરાય છે. મહારાજે 2 મણ રીંગણા લીધા, નીકળ્યા અને ત્યાં જઈ પોતે શાક બનાવ્યું. અદ્ભુત કથા બતાવે છે કે 2 મણ રીંગણાથી એ ભગવત ભક્તના 2 રૂપિયા લઈ વાડીવાળાનું કલ્યાણ થયું
અને આપનારાનું પણ કલ્યાણ થયું. સુરા ખાચર તો ના પાડે, ના મહારાજ રહેવા દો. સોમલો ખાચર તો ના પાડે, નથી આપણી પાસે પૈસા, ક્યાં આપણે ફૂકટનું લેવું. ના, આપણે તો મહારાજ કે જે કોઈની થાપણ રાખવી નહીં, કોઈની થાપણ નહીં રાખવી. કોઈ હાચવવા કે ને ભાઈ નહીં, પૈસા તો નહીં જ તે. મહારાજ પોતે કહી ગયા કે કોઈની થાપણ રાખવી, અને રાખવી હોય તો લેખિત વ્યવહાર તો લેખિત જોઈએ, વ્યવહાર તો લેખિત જોઈએ, લેખિત કરવો. લેખિત ન કરે ને પછી ભૂલાઈ જાય ને પછી વાત કરીએ તો અનો આ થાય ને આનો ઈ થાય. એટલે મહારાજે તમને ને મને એ વાત પહેલા સમજાવી દીધી કે જે પણ કાર્ય કરો, જે પણ વ્યવહાર કાર્ય કરો, એ વ્યવહાર કાર્ય લખિત કરવું. ત્યાર પછી મહારાજે અનેક વાત કરતા, અનેક લીલાઓ કરતા આગળ ગયા. ત્યાં પછી સુરત ગયા અને કલ્યાણ, એ બધાના ચરિત્રો બતાવ્યા. અને ચરિત્રો બતાવતા બતાવતા શ્રી હરિત્ર ચિંતામણીની અંદર એ કથાઓ લખાઈ, અને એ લખાઓને બતાવતા જીવાત્માનું પોતાનું અવતાર કાર્ય, પોતાના નામ ગુણ અને સ્વભાવના દર્શન કરાવતા જીવાત્માઓને સત્સંગ કરાવ્યો છે. જીવાત્માઓને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે. જીવાત્માને સત્સંગમાં લાવ્યા છે. જીવાત્માઓને સુખી કર્યા છે. આ કથામાંથી બહુ નાની કથા છે, પણ એમાંથી 3 સિદ્ધાંતો પ્રાપ્ત થાય કે સ્વયં પરબ્રહ્મ ષડેશ્વર નારાયણ હોય ત્યાં પૈસાની ખોટ ક્યારેય ન હોય. અને પૈસાની ખોટ હોય તો મહારાજ સ્વયં પોતાના ભક્તોને સુખાર્થે કદાચ લીલા કરતા હોય, અને લીલા કરતા હોય અને ભગવત ભક્ત ભાવથી અર્પણ કરે, અને એ કદાચ ક્યાંક વપરાય તો પણ ભગવત ભક્તોના જીવના કલ્યાણને અર્થે મહારાજે પોતાના કાર્યની અંદર જે વાપર્યા, આ 3 સિદ્ધાંત પ્રાપ્ત થાય. વાલા ભક્તજનો, આજે બહુ કથા મોટી નહોતી, કેમ કે આજે સુપર બોલ છે. હા, એ જ મગજમાં ગુર્યું છે કે આ હું નીકળવાનું આમાંથી, કોણ જીતશે ને મંદિરે કપ લઈ આવશે. હા, અમે હતા ને તો ભણવા જતા, તે અમને છે ને પેલા એમાં મૂકતા, કહેવાય અંતાક્ષરીમાં, વક્તૃત્વ સ્પર્ધામાં, પછી એક પાત્ર અભિનયમાં, પછી બીજા ત્રીજા હોય, સંસ્કૃત જગતના હોય, શ્લોક અંતાક્ષરી, પછી સુવર્ણ શલાખા, એવું બધું મૂકતા ને. તેમાં વિજય જયંતી જ્યારે લાવીએ, ત્યારે વિજય જયંતી લાવીએ અને હરિકૃષ્ણ મહારાજની આગળ કે ઘનશ્યામ મહારાજની આગળ મૂકીએ, ત્યારે આમ થાય કે વાહ, કંઈક તો જીતીને આયા, જોઈએ કોણ જીતીને કોણ લઈને આવી. પણ વાલા ભક્તજનો, એ આચાર્ય મહારાજનો મહિમા જ્યારે આજનો બતાવે છે, ત્યારે આપણને જે મળ્યા એવા ભગવાન શ્રી હરિના ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના અસીમ કૃપાથી અને આશીર્વાદથી એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજશ્રી આપણને જ્યારે મળ્યા છે, ત્યારે એ ગાદી ઉપર આરૂઢ થયા, એમનો પટ્ટાભિષેક થયો, એમને 21 વર્ષ પૂર્ણ થયા છે. જોરદાર તાળીઓથી આપણે મહારાજશ્રીના દુબાઈ. શ્રીજી મહારાજે વર્તાણની અંદર જે ગાદી સ્થાપી, જે આચાર્ય પદ સ્થાપ્યો અને આચાર્ય પદનો મહિમા બતાવ્યો. મહારાજે કીધું, જેવું અમારું કુળમાં નાશે, તેને તુલ્ય વેજો કેમ થાશે. ત્યારે સંત કહે સાચી વાત, આજ અમે થયા રડિયાત. સંતો મહાત્માઓ અને અન્ય સભાની અંદર મહારાજે વિચાર્યું, ક્યાં તો વડતાલની અંદર જ્ઞાનકૂપ છે, જ્ઞાનકૂપના ત્યાં સ્થાને મહારાજ સભા કરીને બેઠા હતા. આજે પણ ત્યાં છત્રી છે. એ છત્રી પાસે મહારાજ બેઠા હતા. બંને આચાર્યશ્રીઓને બોલાયા, દત્તક પુત્રક લીધા, એમને આચાર્ય ગાદી આપી. પછી પૂછ્યું પરસ્પર સૌને, ગમી વાત હૈયામાં સૌને. પછી વિત્યા થોડા ઘણા ધન, આવ્યા વડતાલી જગ દીવન. એ વડતાલ આવ્યા છે મહારાજને ત્યાં. પછી બધાને પૂછ્યું, અને બધાને પૂછી અને મહારાજે એ આચાર્ય પદે આમાં લખ્યું, લીધા દત્તક પુત્ર પોતે દોય, અવધ પ્રસાદ રઘુવીર સોય. આપી ગાદી આચાર જ કીધા, તેને મંદિરે દેશ વેચી દીધા. મંદિર અને દેશ બંને
આપ્યા. વેચ્યા એટલે અર્પણ કર્યા કે ભાઈ તમારે આટલું અને તમારે આટલું વ્યવસ્થા ગોઠવી. એટલે મહારાજ સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજે તમને મને વ્યવસ્થા પણ બતાવી ગયા, મેનેજમેન્ટ પણ શીખવાડી ગયા, અને મેનેજમેન્ટ શીખવાડ્યા પછી પોતપોતાનો ધર્મ પણ શીખવાડી ગયા. ની બધું જ જે છે બસ 2 દિવસ પછી આપણે શક્ય હોય તો સાંભળશું. વાલા ભક્તજનો, બહુ વિશેષ સમય નથી લેવો, કારણ કે ઘણા બધા હરિભક્તોનો એવું કેવું છે કે આપણે ભગવાન શ્રી હરિનું જ્યારે ભજન કરતા હોઈએ છીએ, સ્મરણ કરતા હોઈએ છીએ, ત્યારે વિશેષ કરીને સમય આપવો, એટલે જોઈશું. પરંતુ વાલા ભક્તજનો, મહારાજશ્રીનું જ્યારે પૂજન કરવું હોય અને મહારાજશ્રીનું પૂજન તરફ જ્યારે જવું હોય, ત્યારે સૌ પ્રથમ તો એમના વિશે અને એમના કાર્યની યાદ કરવા જોઈએ. રાકેશ પ્રસાદજી મહારાજશ્રી જ્યારે પદારૂઢ થયા, ગાદી ઉપર વિરાજમાન થયા, ત્યારથી લઈને અત્યાર સુધીના જે કાર્યના જે સુવર્ણકાળ છે, એ સુવર્ણકાળ તમે સૌ ભક્તજનો જોઈ રહ્યા છો. એ ભગવાન, એ મંદિર, એ સંત અને હરિભક્ત, એ દરેકના હૃદયની અંદર, દરેકના સ્થાનની અંદર એ મહારાજશ્રીનું સ્થાન વિશેષ કરીને બતાવ્યું છે. અને હરિભક્તોએ પણ, સંતોએ પણ એ સુવર્ણકાળને વધાવ્યો છે. ક્યાં હતા ને ક્યાં આપણે રહીએ છીએ, કેવા સ્થાનમાં હતા ને કેવા સ્થાનમાં રહીએ છીએ. ખરેખર ધન્ય છે એ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને, ધન્ય છે એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને, અને ધન્ય છે એ સાળંગપુરવાળા હનુમાનજી મહારાજને, જેને તમને ને મને એવા સુવર્ણકાળને બતાવ્યો છે. બાકી અમને ખબર છે, અમે આટલા હતા ને તે જોયેલા. કહેવાનો ભાવ અર્થ એમ કે એ પદ, એ વંશ પરંપરા, એ મહારાજે તમને ને મને જે આજ્ઞાઓ કરી છે, એ આજ્ઞાઓને વશ થઈ, એ આજ્ઞાઓને શિરને સાટે રાખી એ પદને, એ મહારાજશ્રીના મહિમાને સમજવાનો. બાકી માઇકમાં બધું કહેવાય. ત્યારે વાલા ભક્તજનો, સૌ પ્રથમ તો આપણે અહીંયા સંતો અને હરિભક્તો થકી પૂજ્ય મહારાજશ્રીનું પૂજન કરશું. પૂજ્ય મહારાજશ્રીનું પૂજન કરતી વખતે અહીંયા અમારા અંકિતભાઈ છે, એ મહારાજશ્રીના ધર્મવંશીનો મહિમા એ બતાવ્યો છે. એ ધર્મવંશીનો મહિમાનો પદ ગાશે. તત્પૂર્વે આપણે ઘણી બધી જાહેરાતો છે, એ જાહેરાતો સાંભળી લઈશું. જાહેરાતો સાંભળ્યા પછી આપણે મહારાજશ્રીનું પૂજન કર્યા બાદ ધૂન અને ધૂન પછી આરતી તરફ જશું. તો જે કંઈ જાહેરાતો છે, એ જાહેરાતો તમે સૌ ભક્તો શાંતિથી સાંભળશો. આગામી કાર્યક્રમ છે, હવે ટૂંક સમયની અંદર વસંત પંચમી આવે છે. વસંત પંચમી એટલે શિક્ષાપત્રી તારીખ 14 તારીખે આવે છે. હવે 14 તારીખે શું આવે છે? વસંત પંચમી આવે છે. એટલે તમે જે સમજો એ બરાબર છે. ખરા તો એકચી ધર્મ જગાલા પ્રેમ હર પાવે. જગતને જો અપનાવવું હોય, જગતને જો પોતાના કરવા હોય, તો સાને ગુરુજી એવું કહે છે, ખરા તો એકચી ધર્મ જગાલા પ્રેમ અપનાવે. જેને સમજાઈને વંદન, ન સમજાઈને ટ્રાન્સલેશન કરી લેવું. જગતને પ્રેમ આપો. પ્રેમ એટલે ઘરે ઘરે જઈને દૂધ આપવા જવું એવું નહીં હો. પછી જોબ પર જાય કોણ? જગત આવે કે ભગત આવે, બધાને આપણું બનાવો, પ્રેમ આપો, આવકારો આપો, મીઠો આવકારો આપો એમ. તો 14 તારીખે શું છે? વસંત. બીજું શું છે? વેલેન્ટાઇન છે નહીં? અચ્છા. પછી 14 તારીખે શું થયું હતું? આપણે બધા અહીંયા હતા અને સ્નેહલ અંકલની યાદ હશે, ઉરી હમલાની અંદર ભારતના જવાનો શહીદ થયા હતા. યાદ છે ને? 14 તારીખમાં આપણે બધા ઊભા થઈને એ બધું કર્યું હતું. એટલે વાલા ભક્તજનો, એ બધું ઠીક છે, પરંતુ પોતાના દેશનું અને પોતાના ધર્મનું ગૌરવ
એટલે કે શિક્ષાપત્રી જયંતિ છે અને પોતાના દેશનું એક ગૌરવ એટલે કે એ 14 તારીખના દિવસે ઉરી હુમલાની અંદર જે સૈનિકો જે શહીદો થયા હતા એમને પણ યાદ કરીશું. તો વાલા ભક્તજનો 14 તારીખ એટલે વેનસડે, એ દિવસે વસંત પંચમી છે. એ દિવસે સભા અને પૂજન પ્રસાદીની શિક્ષાપત્રી આપણને આ દેશની અંદર આ માહોલની અંદર આપણને મળી હોય એનું ભાવપૂજન કરશું. સાથે સાથે થોડીક સમય હોય તેના પર ચર્ચા, અને ન હોય તો નેક્સ્ટ સન્ડે આપણે શિક્ષાપત્રી વિશે વિશેષ કરીને પ્રકાશ કરશું. તો વસંત પંચમીનો દિવસ ડેટ 14 તારીખે છે. તો વાલા ભક્તજનો, આપ સૌ ભક્તજનો પધારજો. મહારાજે 2 ગ્રંથો એવા આપ્યા, પોતાના હસ્તલિખિત એક ગ્રંથ આપ્યો અને પોતાની વાણી સ્વરૂપી એક મહાન વચનામૃત મહાગ્રંથ આપ્યો. એ ગ્રંથનું અને વસંત પંચમીનો સમય આપણે ઉજવશું. સાથે સાથે તારીખ 17 સેટરડે 17 તારીખે છે, શનિવાર આવે છે. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીનો જ્યારે જન્મદિવસની જન્મતિથિ હોય, પરંતુ શનિવાર ન કરતાં આપણે રવિવારે એક દિવસ છે એટલે એક દિવસ બાઉન્સ કરી આપણે રવિવારે એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીજીનું પૂજન, ભાવપૂજન અને એમના વિશે કથા અને વાર્તા આપણે શ્રવણ કરશું. તો વિશેષ કરીને અને 18 તારીખે તારીખ 18 સન્ડે હરિજયંતિ છે, 9મીનો દિવસ છે, અતિશય અતિ પવિત્ર દિવસ છે. એ દિવસે ગોપાળાનંદ સ્વામીની કથા અને ગોપાળાનંદ સ્વામીનું પૂજન આપણે અહીંયા કરશું. સાથે સાથે તારીખ 20 મંગળવાર જયા એકાદશી છે, તદ્વત આપણી સભાને ધૂન ભજન. તારીખ 24 શનિવાર પૂનમની સભા છે, શ્રીજી મહારાજે આજ્ઞા કરી અને આપણે વર્ષોથી ચાલતી આવેલી એ પૂનમ સભા એ પણ કરશું. સાથે સાથે 25 તારીખ સન્ડે શાક ઉત્સવ શાક ઉત્સવ બે મણ રીંગણા મહારાજ લઈને આવે છે, એટલે આપણે એ શાક ઉત્સવમાં આપણે બધા ભેગા થશું. ભલે આપણને 2 મણ રીંગણા ઉપાડવાનું મહારાજ એ સૌભાગ્ય પ્રાપ્ત ન કરાવે, પણ એ 2 મણ રીંગણાનું જે કંઈ મહારાજ વઘાર છે અને એને પ્રસાદ સ્વરૂપે આપણે જમશું. એવા ભાવથી શાક ઉત્સવ 2 આપણે આ મહિનામાં રાખ્યો છે. તો દરેક ભક્તજનો એનો લાભ પણ લેશે અને એની અંદર કોઈ હરિભક્તોને શાક ઉત્સવની અંદર જેની સેવા કરવી હોય એ $101 કરીને શાક ઉત્સવના યજમાન થઈ શકે છે. માટે દરેક ભક્તજનો શાક ઉત્સવના યજમાન પણ, પ્રસાદી પણ અને એનો આનંદ પણ માણવા પધારજો. કેટલા બધા હરિભક્તોએ શાક ઉત્સવની અંદર નામ આપ્યું છે. પરમ ભક્તિ સુભાષભાઈ એમ પટેલ સાદીવાળા એ યજમાન થયા છે. ઉમાબેન સુભાષભાઈ પટેલ સાદીવાળા એ યજમાન, હરીશભાઈ કૌશિકાબેન પટેલ સાદીવાળા, ભૌમિકભાઈ ફાલ્ગુનીબેન બ્રહ્મભટ્ટ અને સ્વપ્નિલભાઈ પટેલ તેઓ શાક ઉત્સવના યજમાન થયા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અવારનવાર શાક ઉત્સવના આપણે ઉત્સવ જ્યારે ઉજવીએ છીએ ત્યારે શાક ઉત્સવનો બહુ મોટો હાર્દ છે અને બહુ મોટો મહિમા છે. જેને યજમાન થવું હોય તે તુરત પગલે પોતાનું નામ નોંધાવી દે, કેમ કે શાક ઉત્સવ તો આખા દિગંતમાં અને આખા બ્રહ્માંડમાં વખાણાય છે અને સૌ હરિભક્તો એનો આનંદ પણ માણે છે. કેમ કે સુરા બાપુનો પટારો ચોરાઈ ગયો હતો અને શાંતાબાઈએ કીધું હતું કે દઈ આવો, એટલે પેલી બાજુથી શાંતાબાઈ ગયા ત્યારે લખાવશો એ તો વસ્તુ જુદી રહી. પણ વાલા ભક્તજનો, આ શાકોત્સવ છે, ઠાકોરજીને રાજી કરવાના, હરિભક્તોને રાજી કરવાનો અર્થ છે. તો આપ સૌ ભક્તોને નમ્ર નિવેદન અને આ બધી જે આગામી જે જાહેરાતો છે એને વિશેષ કરીને ધ્યાનમાં લેશો. તો વાલા ભક્તજનો, આજની જે ધૂન છે બહુ દુઃખદ, હૃદયની અંદર દુઃખ છે, પરંતુ ભગવાન શેરીના શ્રી ચરણોની અંદર જ્યારે અવારનવાર પ્રાર્થના કરીએ છીએ, મહારાજ દરેકની પ્રાર્થના સ્વીકાર કરે છે, પરંતુ પોતાના ભગવદ ભક્તોને પોતાના ધામની અંદર પોતે મહારાજ સ્વયં પોતાની સેવા આપવાને અર્થે આ લોકો છોડાવે છે. એવા અમારા પરમ ભગવત શ્રી અક્ષર નિવાસી શ્રી દિલીપભાઈ ભોગીલાલભાઈ પટેલ તેઓ શ્રી ધામમાં ગયા છે. ભગવાન શ્રી હરિના શ્રી ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે આ ભક્તએ તમારી ચાલતી પૂનમ ભરી છે. ચાલતા પૂનમ ભરતા હતા. હા, ચાલતા પૂનમ ભરતા હતા. બોલો, આવો મને આવે, ગાડી મૂકી જાય, સવારના દિવસે બીજા દિવસે સવારે ચાલતા આવે. એમની સાથે 2-3 બહેનો પણ રહેતા હતા. જ્યાં સુધી વેધર સારું રહ્યું ત્યાં સુધી ચાલતી પૂનમ આ ઠાકોરજીની પૂનમ ભરી છે. અને આ ઠાકોરજીની જેની પૂનમ ભરી હોય ને, અને આ ઠાકોરજીને જેને સેવા કરી હોય ને,
એને ભગવાન તો છે તે પોતાનું ધામ આપે તો છે જ, પરંતુ પોતાના ધામમાં પણ સ્થાન આપીને પોતાનું સુખ આપે છે. ધન છે એ ભગવાનને અને ધન્ય છે એ ભગવત ભક્તોને કે એ ભગવાનની સેવા કરે છે, મહાત્મ્ય કરીને સેવા કરે છે. એમના દર્શન કરવા ગયા હતા, ખ્યાલ ખબર પડી કે આવું થયું છે એટલે તરત ગયા હતા અને દર્શન કર્યા હતા. એ વચનામૃત ઇત્યાદિ એક વચનામૃતને જનમંગલનો પાઠ, રાધા કવચનો પાઠ ત્યાં કર્યો. આશાઓ બહુ હતી, પરંતુ ભગવાન શ્રી હરિને પોતાનું ધાર્યું ઠાકોરજીનું થાય. પરંતુ આપણા પરિવારમાંથી એક ભગવત ભક્ત સીધાવે તો સત્સંગ, સમાજ, પરિવારને ખોટતો હોય. પરંતુ વાલા ભક્તજનો, મહારાજના શિચણમાં એટલી પ્રાર્થના કરીશ કે જેવા ભગવત ભક્તોની અંદર ભાવ તમારી પ્રત્યે હતો, ભગવત ભક્તની અંદર તમારા પ્રતિ ભક્તિ જેવી હતી, એવી ભક્તિ અમારામાં આવે. ભગવાનના શિચણમાં પ્રાર્થના કરીએ અને સદગત જીવાત્માની માટે આપણે પ્રાર્થનાને ધૂંત બંને કરીશું. તત્પૂર્વે અહીંયા આપણે મહારાષ્ટ્રીનું પૂજન કરશું. તો મહારાષ્ટ્રીને પૂજન માટે જે હરિભક્તોને આહુત કરીશ એ સંતો સાથે જોડાય, પછી બીજા બધા સંતો હરિભક્તો આરતી પછી એનું પૂજન કરશે. તો પરમ ભગત શ્રી અમારા અતિ સ્નેહથી લડીલા એવા સ્નેહલભાઈ પીઠડિયા, પરમ ભગત શ્રી અમારા સુભાષભાઈ મોટા, પરમ ભગવત શ્રી હસુ દાદા, અમારા હસમુખભાઈ આવ્યા છે. હસમુખભાઈ આવો, પધારો દાદા. તેઓ પણ પૂજન માટે જોડાશે અને એ ભગવત ભક્તો આવી અને મહારાષ્ટ્રીનું પૂજન કરશે. તે સાથે પણ સંતો આપણે જોડાશે, તે ભજન કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ધન્ય ભાગ્ય જે ધર્મ વંશમાં અવતરિયા નર નારી રે, સર્જનહારે સગાજને માન્યા, સર્જનહારે સગાજને માન્યા, મહિમા તે વાદ્યો ભારી રે. ધન્ય ભાગ્ય જે ધર્મ વંશમાં અવતરિયા નર નારી રે, દર્શનેનાયતિશય દુર્લભ પારસે તે પાતક જાવે રે. પૂરન પુણ્ય હોય જે પ્રાણી, પૂરન પુણ્ય હોય જે પ્રાણી, તે ઘરમાં પધરાવે રે. ધન્ય ભાગ્ય જે ધર્મ વંશમાં અવતરિયા નર નારી રે. મહામંત્ર દઈ મર્મ બતાવે, મહેર કરે જેને માથે રે. દેહ છતાં તે મુક્ત કહેવાય, દેહ છતાં તે મુક્ત કહેવાય. સંબંધ થાય હરી સાથે રે. ધન્ય ભાગ્ય જે ધર્મ વંશમાં અવતરિયા નર નારી રે. એનું શરણ લીએ જે પ્રાણી, ભવ દુઃખથી તે છૂતે રે. અક્ષરધામનો થાય નિવાસી, અક્ષરધામનો થાય નિવાસી. અવિનાશી સુખ લૂટે રે. ધન્ય ભાગ્ય જે ધર્મ વંશમાં અવતરિયા નર નારી રે. રામ પ્રતાપને
સિયારામ બેવ સતસંગમાં સુખદાયી રે. બ્રહ્માનંદ કહે શિરહિ બાકી, બ્રહ્માનંદ કહે શિરહિ બાકી, ભૂધરજીના ભાઈ રે. ધન્ય ભાગ્ય જે ધર્મ વંશમાં અવતર્યા નર નારી રે. ભાગ્ય જે ધર્મ વંશમાં અવતર્યા નર નારી રે. સહજાનંદ સ્વામી મહારાજ. હવે ધૂન 10 મિનિટ, ત્યાર પછી આગળનો કાર્યક્રમ. સૌ ધૂનમાં જોડાઈ જશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વિનારાયણ સ્વામિનારાયણ 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 આરતી માટે નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ